હોસ્પિટલનો ઢીંચણના રોગનો નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ. ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં સિનિયર સિટીઝન ફોરમ થામણા દ્વારા ચંદાખેડા સેન્ટ્રલ હોસ્પિટલનો નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડોક્ટર જેનેશભાઈ પટેલ તથા તેમની ટીમના ડોક્ટર પ્રજ્ઞેશભાઈ શાહ, ડોક્ટર પૂર્વેશ ગૌસ્વામી દ્વારા નિઃશુલ્ક એક્સરે નિદાન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોની ટીમ દ્વારા એ પણ ખાસ સમજાવવામાં આવ્યું હતું કે કઈ રીતે લોકો ઘૂંટણના રોગથી પહેલેથી જ દૂર રહી શકે. મોટી સંખ્યામાં ઘૂંટણના દર્દીઓ આજે આ મેડિકલ કેમ્પમાં લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે થામણા સિનિયર સિટીઝનના જગદીશભાઈ પટેલ, જ્ઞાનીભાઈ વોહરા અને દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તકલીફો નથી અને ઘૂંટણના ઘસારાની શરૂઆત છે, તો એવા દર્દીઓને અમે માર્ગદર્શન આપીશું કે તમારા ઘૂંટણને કઈ રીતે બચાવવું, કઈ રીતે ઘસારાને ધીમો પાડીએ, કેવી દવાઓ લેવાથી તમારા હાડકાના, તમારા શરીરની મજબૂતાઈ વધે, તો એ માર્ગદર્શન આપીશું. અને સૌ પ્રથમ આપણે ઘૂંટણ બચાવવાની કોશિશ કરીશું. બીજા દર્દી એવા હશે કે જે દર્દીઓના હવે ઘૂંટણ ઘસાઈ ગયા છે, જે લોકોને 3 વર્ષથી 2 વર્ષથી ખૂબ તકલીફ છે, પગમાં આંખો વળવાની શરૂઆત થઈ ગઈ છે, થોડું ચાલે તો પણ દુખે છે, રાત સુધી વખતે દુખે છે, દવાઓ ખાધી, દવાઓ લે તો દુખાવો દબાયેલો રહે, પછી હતા ત્યાં છે. તો એવી જૂની તકલીફવાળા દર્દીઓ અને એમના એક્સરે જો ખરાબ હશે તો એ લોકોનું અમે ઓપરેશન માટે સલાહ આપીશું. હવે જ્યાં ઓપરેશનની વાત આવે છે તો મનની અંદર ઘણા બધા પ્રશ્નો થાય કે ઓપરેશન તો સાહેબ કરીએ પણ ખર્ચ કેટલો થશે, પહેલી વાત તો એ આવે. તો આયુષ્યમાન કાર્ડ યોજનાની અંતર્ગત દર્દીને 1 પણ રૂપિયાનો ખર્ચ નથી. ખાલી સાદી ભાષામાં કહું તો 2 જોડી કપડાં લાવવાના છે અને પાકીટ લીધા વગર આવવાનું છે, ઓપરેશન કરાવવાનું છે. બીજા દિવસે ચાલતા પલોઠી વડે દઈશું, પગથિયા ચડાવી દઈશું, ઉતરાઈ દઈશું અને ત્રીજા દિવસે તમને રજા આપીશું. તો ખર્ચ બાબતની 1 પણ રૂપિયાની ચિંતા નથી, કારણ કે તમામ વસ્તુ, રિપોર્ટો બધા ફ્રી છે, રહેવાનું ફ્રી છે, જમવાનું ફ્રી છે, રજા આપ્યા પછી 15 દિવસની દવાઓ પણ ફ્રી છે. આ બધું ફ્રી છે, એટલે પૈસાની કોઈ ચિંતા કરશો નહીં. પૈસાનું આમાં ક્યાં આવતું નથી. બીજી વસ્તુ કે આ ઓપરેશન કોણે કરવું જોઈએ, કેવા દર્દીઓએ કરવું જોઈએ. તો ઓપરેશન માટે એવું છે કે જે દર્દીને ખરેખર એવું કહેવાય કે ઉંમર ગમે તેટલી હોય પણ આપણું જોવું જરૂરી છે, મોતીઓ પાકી જાય તો આપણે નવો મળી નંખાઈએ છીએ. કેમ કે જીવીએ ત્યાં સુધી જોતા રહેવું જરૂરી છે, એટલે આપણે કોઈના ભરોસે ના જીવવું પડે. એમ જેટલા તમારા ઘૂંટણો સરસ હશે, તમે છેક સુધી ચાલતા હરતા ફરતા રહો તો તમને જીવવાની મજા આવે, પહેલી વસ્તુ. અને જે દર્દી ખૂબ ચાલે છે, સરસ ચાલે છે, એમની તંદુરસ્તી બી ખૂબ સારી છે. તો જીવન, પાછળનું જીવન કોઈના ભરોસે ના જીવવું પડે, કોઈનો સહારો ના લેવો પડે. આપણે આપણી ક્રિયા કરી શકીએ, મંદિર મહાદેવ જઈએ, બજારમાં આંટો મારીએ, તો એવું રોજિંદી જીવનની આપણી ચર્યા છે સારી રીતે કરી શકીએ. એટલા માટે આ ઓપરેશનની ખાસ જરૂર હોય છે. હવે આ ઓપરેશન 56 વર્ષથી લઈ અને અમે 90 વર્ષ સુધી ઓપરેશન કર્યા છે.